જયવેલનાથ અમારા મહેમાન આવ્યા છે દોહલા દાદાને હારે માનવભાઈ. આ તો મારી વાત જાગી ગયા છે, શરદી થઈ ગઈ છે ફૂલ માનવભાઈ ને. આપણે મહેમાન તો આવી ગયા હતા સવારમાં, એટલે વિડીયામાં આપણે લઈ લીધા. આપણે જવાનું હતું દવા છાંટવા, પાણીનો વારો આપણો હતો અને દવા છાંટવાનો વારો આપણો હતો, એટલે જવાનું હતું. આજ તો આપણે હાલીને આવતા થઈ ગયા છે, કારણ કે આપણે વિડીયો બનાવ ગાડી મળી ગઈ એટલે આપણે ખેતરમાં પહોંચી ગયા. ખેતરમાં તો પહોંચી ગયા ગાડીમાં, એટલે હવે આપણે ખેતરમાં આટો મારતા મારતા પાણી ચાલુ કરીશું. પાણી ચાલુ આપણે કરવાનું છે. આપણે પેલા આપણા ફૂલડા જોતા છે. ગુલાબ કોઈ ઉતારવા આવતું નથી. ફૂલડા સારા થઈ છે ને હેઠા ખરી જાય છે. હવે લાટ ફૂલડા આવવાની તૈયારી થઈ ગઈ છે. પાછા આજે આપણે પાણી વાળવાનું છે ને દવાઈ છાંટવાની છે. એટલે પેલા પાણી વાળી નાખી. ઘઉંમાં પવન નથી ત્યાં. લાલભાઈ અડધું વાળ્યું છે કાલે. પાણી વાળે અને પછી દવા છાંટશું. રોપમ દવા છાંટવાની છે 2 પંપ. જાજી દવા તો આપણે છાંટવાની છે નહીં, એટલે પેલા પાણી વાળી નાખ્યું. પવન નથી ને ત્યાં, પછી બીજું આપણે કામ કરીશું. આપણે મોટર ચાલુ કરીએ પેલા જઈ. આપણું લહણ સવણ, લહણમાં પણ કઈ બહુ ફાયદા નહીં. લહણ બગડી ગયું છે. લહણ બહુ સારું થયું નથી. કારણ કે ઓર્ડર કરવામાં રહ્યા ને, લહણમાં બહુ ધ્યાન ન દેવાનું. લહણ થોડુંક ડીપ પડ્યું છે. લહણ તો બધાને એમ જ થયું છે, આપણે એકને નહીં. આપણે પવન નથી ત્યાં ઘઉં પાવે છે. પેલા આપણે જોઈ ગયા છીએ. આપણે કુએ પહોંચી ગયા છીએ, પણ હવે જોઈ લે ઘઉં પાવા છે. એટલે કુએ પહોંચી જાય. મોટર ચાલુ કરવા ત્યાં તો લાઇટ તો છે નહીં. આપણે તો પવન વગરનું પાણી વાળવાનું હતું, પણ લાઇટ તો છે નહીં. એટલે આપણે તો હવે તો કડીક ખમવાનું જ. ઘઉં સામું જોઈને ઉભા રહી, પવન ન ઉડે ત્યાં સુધી. આજ તો લાલભાઈ નથી 3 કેરા પાવાના આપણી માથે હતા, એટલે આપણે આજે નાકા વાળવાના આપણે રહે. એટલે આપણે આજ નાકા વાળવાના છે. 3 કેરા પાવાના હતા, કઈ જાજુ પાવાનું હતું નહીં. 2 કેરા પી ગયા. છેલ્લો કેરો છે. છેલ્લો કેરો પાણી બંધ કરી અને પછી દવા છાંટવાની છે આપણે. ત્યાં નાકું વાળી લઈએ અને મોટર બંધ કરી દઈએ. મોટર બંધ કરી અને પછી દવા છાંટીએ. દવા કઈ જાજી નથી છાંટવાની, આપણે 2 પંપ દવા છાંટવાની છે. 2 પંપ દવા છાંટીને પછી પાછા રોપા પાવાના છે 5 કેરા. એટલે હવે છેલ્લા કેરા મવડી લીધું છે. મોટર બંધ કરી દઈએ. મોટર બંધ કરી અને પછી દવા છાંટીએ, પછી પંપ ભરીએ. એટલે હવે જાય મોટર બંધ કરવા. તો હવે જાય મોટર બંધ કરીએ, કારણ કે ઘઉં તો આપણે પી ગયા છે. ઘઉં પી ગયા છે. મોટર બંધ કરી દેવી. મોટર બંધ કરીને હવે ભરીએ દવાનો પંપ. દવાનો પંપ ભરી અને પછી 2 પંપ દવા છાંટી દેવી. પછી ઘરે જઈને નાવાનું છે. આજ નાયા વગરના આપણે ખેતરમાં પહોંચી ગયા છીએ, કારણ કે દવા છાંટવાની હતી ને, એટલે દવા છાંટીને પછી આવે નાઈ નખાય ને, એટલે આપણે મોઢું ધોઈને સીધા જ ખેતરમાં પહોંચ્યા હતા. એટલે હવે જાય મોટર બંધ કરીએ. મોટર તો બંધ કરવી તો છે. મોટર બંધ કરી અને નાની મોટર ચાલુ કરતા જાય. એટલે શું છે, પંપ ભરવા હાટું ધક્કા ન ખાવા પડે. એટલે મોટી મોટર બંધ કરી દઈએ. ઘઉં તો પી જશે, એટલે મોટી મોટર બંધ કરી નાની મોટર ચાલુ કરતા જાય. એટલે પંપ ભરવામાં સારું પડે. બાકી તો ત્યાં જાય તો આ વાંધો ન આવે નાની મોટરનું પાણી. એટલે મોટી મોટર બંધ કરી દઈએ, નાની મોટર ચાલુ કરતા જાય. હવે નાની મોટર ચાલુ કરી દીધી છે, એટલે હવે જાય ફટાફટ પંપ ભરવા. પંપ ભરી અને 2 પંપ છાંટી દઈએ દવા. એટલે કયા કામ પૂરું થાય. એટલે 2 કામ હતા આપણે, એટલે 2 પૂરા થઈ જાય. કારણ કે બધી કલમમાં દવા છાંટવાની છે. નાનીમાં મોટીમાં નવા ડોકા બાંધ્યા છે, એમાં બધામાં દવા છાંટવાની હતી. એટલે આપણે જવાનું છે કયા મોટર ચાલુ કરી દીધી છે. એટલે પંપ લઈને છોડી દઈએ ને કયા એટલે પૂરું થઈ જાય કામ. પાણી વાળવાનું હતું ને, એટલે આ ભાઈ પરબારા કેળા ને કેળા આવીને અહીંયા ઊંધા ગોઠણ નાખે નીંદવા મળ્યા. જો એના મોઢા આમ જોવો તમે. હજી એને હોવું છે. 9-10 વાગ્યે ખેતરમાં આવ્યો છે ને, તો હજી હોવું છે. પાણી વાળવું પડે ને, એટલે 3 કેરા પાવાના હતા. 10 વાગ્યા જાગીને ખેતરમાં આવ્યો. એને એમ કે એ જઈને પાઈ દે ને,
મેં પાઈ દીધા છે ત્રણ કેર. હવે તો જા, હવે હું ફરીને પાતો તો તમે આમ ઘેરા જાવ નું ફરીને પાઈ દો. એવા ધંધા નથી કરવા. દવાનો પપ ક્યાં પીડ્યો છે? હાલો હાલો દવા છાંટતી. હાલો રોપા મને બીજે છાંટી દેવી છે. આમાં ખડની મત દેવી છે તાર રીંગણીમાં. એ તો પાંદડા તો આમ ખર્યા જ કરવાના છે. એ તો ખડની દવા મત દેવી તો શું શક તારે નીંદવું ન પડે. હા બધું સાફ તો થઈ જાય. 10 વાગ્યા જાગીને આવ્યો એમ રીંગણા થાય. હવે 2 ઇંચની રીંગણી છે. 6 મહિના થાય. ઉનાળે આવશે 2 રૂપિયા કિલો રીંગણા વેચા. તો મફતમાં ભલે બધા ઓળો ખાય કા એમ થાય. હજી 20 ફૂટ રોપ લાવવાનો છે. રીંગણા ક્યાં આવે છે? કેડે સારો મગજ વિયો જો લાગે. ભીંડો હોતો ને વાવો છે. કેહડા વવાઈ ગયા. લા એ સારું લે તારું. હવે તે તું ને અને હું જાઉં દવા છાંટવા. જો આવ્યા છે ખેતરમાં વાહે દવા છાંટવાની હતી ને તોય. દેવાંશી બેન કેમ આવ્યા તમે? કોને હારે આવી બેન? હે કિશન ની હારે આવી? હે તે પેલા પગ પીસળી નાખશું પછી પગ ભરશું. કારણ કે લાલભાઈ કઈ દવા છાંટી આપણને શું ખબર હોય. એટલે પેલા પગ પીસળી નાખવી અને પછી દવા ભરીએ. પેલા વિસળવો તો વિસળી પછી પગ ભરવાનો છે. ખડની દવા છાંટી હોય તો વાંધો ન આવે. અને લાલભાઈ મેળ ન હોય. લાલભાઈ છાંટી હોય ખડની દવા એટલે પેલા વિસળી નાખી. હવે અડધો પગ ભરી પછી દવા નાખી. અડધો પગ નખાઈ જાય ને એટલે વાંધો ન આવે. સીધી દવા ન જાય નળીમાં. પેલા નાખશું સીની. સીની પૂરી થઈ ગઈ છે એટલે તેને વિસળી નાખી દેવાની છે. એટલે એ પૂરું કામ થાય. વિસળી નાખી જાય એટલે બાટલો ખાલી. હાલો એક બાટલો ખાલી થઈ ગયો. હવે નાખવાનું છે સાયફર. સાયફર ખુલશે નાખ્યું. સાયફર લગભગ નહીં ખુલે મારા અંદાજમાં. સાવી છે ગાડીની પણ ગાડી નથી લાવ્યા. શું હોય આપણે ખિસ્સામાં સાવી. હવે સાયફર નાખી દેવી. માઇક તો વગર નાખી દેવાની છે. આમને અંદાજે નાખવાની છે બસ. થોડી નાખી એટલે વાંધો ન આવે. કારણ કે આપણે નાના ઝાડવામાં છાંટવાની છે એટલે વાંધો ન આવે. હવે પપ ભરી પછી લાલભાઈ બધી પપ ચડાવવા. એકલા તે પપ ચડશે નહીં. કારણ કે આપણે એકલા ચડી તો જાય પણ ખોટું બળ કરીને પાછું હેરાન થવું છે ને. એની કરતા લાલભાઈ બધી કે ને પગ ચડાઈ જાય એટલે ઉપાજી. લાલભાઈ પગ ચડાવી જા. હવે ચડાવો લાલભાઈ પગ. કાય માસ મૂક્યા એટલે લાલા હે પપ લેવો કે એવું નથી. ફોટો નીકળી જાય પણ તારે ખંગડું ખંગડું કાઢ્યું રહેવાય ને જોઈએ. આમ હાલું કે નહીં એટલે આ ખંભાત પટ્ટો નીકળી જાય. દવા છાંટવાનો શરૂ કરી દીધો છે આપણો. હવે એક પપ દવા છાંટવાની રહેશે. એમાં શું એક પપ આગળ છટાઈ જાય એટલે કામ પૂરું. એટલે આપણે વૈયા જઈએ. કારણ કે તડક્યો થતો આવે છે. ત્યાં એક પપ દવા આપણે દવા છાંટવાનું કેમ એટલી દવા છાંટવાની છે ખાલી. એટલે આમ આખા નથી છાંટવાની. એટલે આગળ કડક થાય ને દવા છાંટતા. દવા છટાઈ જાય એટલે પૂરું.
દવા આપણે છટાઈ ગઈ છે અને હવે આપણે ઘરે જવાનું છે. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, કારણ કે આવા ખેતીવાડીના વિડીયા આવ્યા જ કરશે. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો.